મોરબીના જેતપરમાં ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। તેવામાં જે ખેડૂત આગેવાન તરીકે જે પહેલા સંમેલનથી અલગ થયા હતા એવા નિલેશ એરવડિયા, જેમણે પોતાની જ અલગ સમિતિની રચના કરી હતી, એમની મુશ્કેલીમાં હવે ગરખમ વધારો થતો હોય એવું ચોક્કસપણે લાગે છે કે કદાચ તેમને ખેડૂતોનો અવાજ ઉપાડવો કદાચ ભારે પણ પડી શકે છે। શું રહે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવે છે અને કહેવામાં એવું આવે છે કે જે શાસક પક્ષ છે તે પોલીસનો દુરુપયોગ કરે છે અને લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે। પરંતુ હવે ખેડૂત આગેવાન નિલેશ એરવડિયા દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવે છે અને તેમના દ્વારા હવે મોરબીના કોઈક નેતા દ્વારા તેમને પોલીસ પહેલાં ઉઠાવી લઈ જાય છે અને સવારથી ઉઠાવ્યા બાદ સાંજે 7 વાગે તેમને મુક્ત કરવામાં આવે છે। હવે કોના ઈશારે આ આખું ષડયંત્ર નિલેશ એરવડિયા વિરુદ્ધ રચવામાં આવ્યું છે તે પહેલાં તો નિલેશ એરવડિયાના મોઢે જ સાંભળી લઈએ। જય જવાન જય કિસાન, હું છું તમારો આઝાદ। કાલે બપોરે 1 વાગ્યાના આશરે સમય દરમિયાન મારી મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફ 3 પોલીસ કર્મીઓ દ્વારા મને ડિટેન કરી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો। મોરબીના જ ભાજપના ભૂંડ નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને મારું માનસિક મનોબળ તોડવાના હેતુથી મને સાંજના 6 વાગ્યા સુધી બેસાડવામાં આવ્યો હતો। કોઈ પણ કારણ નથી, મારા ઉપર કોઈ પણ પોલીસ ફરિયાદ થયેલી નથી, મેં કોઈ ગુનો કરેલો નથી, છતાં પણ મને બેસાડવામાં આવ્યો અને સાંજના 7 વાગે મારું જે કિસાન સેનાનું જે ખેડૂત સંમેલન કરેલું એના સંદર્ભમાં નિવેદન લેવામાં આવ્યું કે તમે પરમિશન નહોતી લીધી, આવું બહાનું કાઢવામાં આવ્યું। 7 વાગે મારા ઉપર કોઈ ગુનો દાખલ ના કરી શક્યા, કોઈ એલિગેશન ના થયો, કોઈ બ્લેમ ના થયો। એટલે છેલ્લે સરદાર સેના દ્વારા આયોજન કરવામાં આવેલું કિસાન સંમેલન, એ કિસાન સંમેલનનું નિવેદન લેવામાં આવ્યું કે તમે કોઈ પરમિશન નથી લીધી। ત્યારે મેં લેટર બતાવ્યો કે માન્ય કલેક્ટર સાહેબને જાણ કરેલી છે, મોરબી એસપી શ્રીને જાણ કરેલી છે, મામલતદાર શ્રીને જાણ કરેલી છે અને એ ડિવિઝનના પીઆઈ શ્રીને જાણ કરેલી છે, એની મારી પાસે ઓસી છે। ત્યારબાદ મારું નિવેદન લઈ અને મને છૂટો કરવામાં આવે છે। તો મિત્રો, ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનના આગેવાનોનું મોરલ તોડવા માટે, એને માનસિક ટોર્ચરિંગ કરી અને આંદોલનથી હટાવવા માટે, આંદોલન તોડવા માટે, આંદોલનને વીખવા માટે આ ભાજપના ભૂંડો રાજનેતાઓ ઉતરી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બોલાવવામાં આવે છે, મારા જેવા આગેવાનોને બોલાવવામાં આવે છે અને માનસિક પીડિત કરી અને એને આંદોલનથી હટાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। પણ એ ભૂંડને ખબર નથી કે હું આઝાદ હતો, આઝાદ છું અને આઝાદ રહેવાનો છું। તમારામાં તાકાત હોય એવા કેસ દાખલ કરી દો, જેલમાં પૂરી દો, ગોળીબાર કરી નાખો, મારી નાખો, મને કાંઈ જ ફરક નથી પડવાનો, કારણ કે હું એક અવાજ છું। તમે એક અવાજ દબાવશો, 1000 અવાજ ઊભા થશે, 1000 અવાજ દબાવશો, લાખો અવાજ ઊભા થશે। એટલે તમે અવાજ દબાવવાની કોશિશ કરોમાં મારા કિસાન ભાઈઓની જે માગણીઓ છે એમાં બુદ્ધિ દોડાવો, અંગૂઠા છાપ નેતાઓ અને એનો યોગ્ય નિરાકરણ અને નિકાલ કરો। નહીંતર આવનારા સમયમાં જબ્બાફાડ કાર્યક્રમ કરવાના છીએ। ઊભા રોડે તમને દોડાવવાના છીએ। જેમ દિલ્હીમાં તમારા આકાઓ મોઢું બતાવવાને લાયક નથી રહ્યા, સંસદ બંધ કરીને ભાગવું પડે છે, એવી રીતે ભૂંડ ભક્તો તમારે પણ આવનારા સમયમાં ભાગવાનો સમય આવશે। આ મારો વિડીયો સેવ કરીને રાખજો, એટલે તે દિવસે તમને કામ આવશે। બાકી ખેડૂતોને કોઈ દબાવી નહીં શકે, ખેડૂતોનું કોઈ આંદોલન બંધ કરાવી નહીં શકે। જ્યાં સુધી અમને યોગ્ય વળતર, ન્યાય અને અધિકાર અમારો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન, ખેડૂતોના જે માગણીઓ છે એ કોઈના બાપથી બંધ નથી થવાના। જય સરદાર।
અહીંયા તમે નિલેશ ઇરવડિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે કેટલાક લોકો દ્વારા મને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે ખેડૂતોના મુદ્દે છેલ્લા લાંબા સમયથી આ લડત જે ચાલુ છે એ લડતને તોડવાનો પ્રયાસ મોરબીના કોઈક નેતા દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે આખા સમગ્ર પ્રકરણની અંદર જોવાનું એ રહેશે આગામી દિવસોમાં જે પ્રકારે ખેડૂતો લડી રહ્યા છે, ખેડૂતોને પોતાની જે ખેતરો છે તેનું વળતર જોઈએ છે, જે યોગ્ય વળતરની માંગ લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે, તેવામાં સરકાર હવે ક્યાંક ને ક્યાંક ધ્યાન ભટકવાનું હોય એવું ચોક્કસપણે લાગે છે. સરકાર ક્યાંક હવે આ મુદ્દા પર ધ્યાન નથી આપી રહી તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા લાંબા સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે. તેમાં પરિપત્ર બહાર આવ્યા બાદ સરકારનું કોઈ જ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું. સરકાર આંખ આડા કાન પણ કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. હવે એવામાં નિલેશ ઇરવડિયાને જે પ્રકારે પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે અને જે તેમને બેસાડી રાખવામાં આવ્યા છે, નિવેદનો લેવામાં આવ્યા છે, જે તેમના વિરુદ્ધ કોઈ ગુનો જ નથી, પરંતુ શા માટે પોલીસ લઈ ગઈ છે અને આવું કરી રહી છે તે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં. મોરબીના એવા તો કયા નેતાનું નામ આની અંદર સામે આવે છે? તમને શું લાગે છે એ નેતાનું નામ શું હોઈ શકે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.